વરસતા વાદળ ને નીચે મેઘરે વરસે, વરસતા વાદળ ને નીચે મેઘરે વરસે, મીઠી વાણી બોલો તો ઠીક રે લાગે, મીઠી વાણી બોલો તો ઠીક રે લાગે. હે વિવો આવ્યો. વાહ સંદુડા વાહ, સરસ ગીત ગાયો, પણ એલા મને શીખવાય ને. હે તું ગીત લે સાંભળી ગયો? એલા હું આજે લે સાંભળી ગયો, ભાભલા વાળા બેઠો બાબાની બધા વાણીઓ ગીત ગાતા હતા. અવાજ આવ્યો થામું કોઈ કે વરસતા વાદળી ને વીક્ષ રે વાગ્યો, એવું કઈક હતું. હે એલા બપોર નું ટાણું છે તો જમવાનું બનાવવાનું છે ને, એટલે મેં કીધું ગીત ગાઈ નાખું, પછી જમવાનું બનાવવા જાવ તો કેમ મીઠું લાગે. એ તારી આશી વાત, પણ એને તો ફોકાઈ કેમ હાલવે ફેર લાયેલા. લા બપોર નું ટાણું છે, તું ડાળ ભાત બનાવવાના છે એટલે મારે જમવાનું ન થઈ જાય. એલા આ ફોકાયેલા સમેતી ના રાવલ છો, આમાં કઈ મીઠાઈ ન હોય. એલા ભાઈ સમેતી લાવ્યો ને, પણ સમેતી ના હોય પણ હારા કરી નાખી, પછી મીઠાઈ નો આવી જાય એમાં. સંદુડા તું ડાળ ભાત બનાવી પાછો મને ખવડાવે તારે હારો લઈ તો જઈશ ને. કાંઈ વાંધો નઈ, દાળ ભાત બનાવું તો તને ખાવા લઈ જાવ, મારે શું વાંધો હોય. મારે એલા બાસમતી ચોખા ખાવા નતા, આમાં મને કઈ ટપો ન પડેલા ભાઈ. ઓલા મોટા ચોખા આવે મને બહુ ભાવે. એલા આ તો શું ટીંડુડિયા ભાઈ, આમાં આપણને ન ભાવેલા ભાઈ, હું વિદેશી લોકો છે. અને સંદુડા તું આગળ કઈક વાણી કરતો હો ને? વાણી ની આ ચોખાનું મહત્વની વાત કરતો હોઉં. તો ચોખાનું મહત્વની વાત તો ચાલુ કર, મારે સાંભળવી છે. સુખ અને દુઃખ રૂપિયા ચોખા છે. સુખ માં દુઃખ માં આવે ને આપડે ચોખરો તો પેલા તો આપડે દૂધ પાક બનાવી ચોખા તો એનું મહત્વ વધે, પછી દાળ ભાત બનાવી તો મહત્વ પાછું ઘટી જાય. એ કઈ રીતે? ખાલી ભાત હોય ભાત, ઈ આપડે ડાયમાં નથી તો એનું કઈ મહત્વ રે? એટલે નોત રે ને, પણ એમાં દાળ ભાત માં તો લીંબુ નું મહત્વ હોય, ખટ મીટર. હા પછી આપડે પાછા ઓલું બનાવી ખીર, ખબર છે? તો પાછું એમાં મહત્વ વધી જાય, બધે ઝારવા જાય ખબર હે. તો પછી એટલે કેતો હું તને ચોખાયેલા એક નંબર છે ને. હારે જાવું ને આપડે. લા ઓલી વાડી અમારી નાળિયેરી વાવી ને, ઉકાય જાહે. હાલ પાછું મને ખવડાવે ને ડાળ ભાત. ના જીન પાછા આવી પાણી પાઈ, પછી તો ખવડાવું જ ને. એ હારું ચોખા લઈ લો, લઈને મૂકી દે અહીંયા. એલા કો લઈને લઈ જા, લઈ જાય. આ નાળિયેરી છે તો અમે નાળિયેરી વાવી. એલા નાળિયેરી તો હજી બાંટ્યું છે, તો બાંટ્યું પણ એ હમણાં જ લાવ્યો અને આ 3 વર્ષમાં મોટી થાય તો અવડા નાળિયેર આપશે અને કવડી થાય દીવા આપે. કઈ નક્કી તો બહુ મોટી જોયેલા ભાઈ. મોટી ની તો આ નાળિયેરી હે આ કવડી થાય ને આ તાવા ખૂન ખાવા મળે. નો વાયેલા ભાઈ કોઈ વચ્ચે ન થાય. અને હજી કાલે કલમ વાવી તો પછી કઈ મોટી થોડી થઈ જાય. સંદુડા તારી આખી વાડીમાં આપણે આ નાળિયેરીમાં પાણી તો જોવે જ, એની કરતા હાલ તારે આખી વાડીમાં એલા બાવળિયા વાવી દેવી. બાપા તે મને નકતો કીધું. એ નકતા મને પેલા સાંભળ, પેલા નકતા વાત તો સાંભળ વાળી બોલ. એ વાડીમાં બાવળિયા વાવવાના હોય? આ વાડી હેની હે ઈ જોવાય. જેવી જમીન હોય એવું એમાં ફળ વાવવું પડે. અને આ જમીન આંબાની હોય તો આંબા વવાય, અને ચીકુડીની હોય તો ચીકુડી વવાય, અને નાળિયેરીની હોય તો નાળિયેરી જ ન હોવાય. એટલે એને આમાં આમ જો નાળિયેરી એટલે જ વાવી મેં. સમજોડા તારી વાતમાં દમ છે, પણ તે મને નકતો કીધું ને. નકતા જેવા નાની નાળિયેરી છે, બાંટ્યું છે, બળી જાય અને કઈક પાણી પા. નકટુડી હે પાણી જ ને ભાઈ, હું પાણી લેતો આવું.